બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ। વિડીયોની શરૂઆત કરીએ। નંબર 1 ઉપર મોડલ 2017-18નું મેસી ફર્ગ્યુસન 241 ડીઆઈ ટ્રેક્ટર છે। આ ટ્રેક્ટર કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે। પાવરફુલ કન્ડિશન, બેટરી ભાઈ નવી નાખેલી છે। આખું ન્યૂ ટાઈપ છે। વન ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે। પાવરફુલ કન્ડિશન, વન ઓનર ટ્રેક્ટર, આખું ન્યૂ ટાઈપ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર, જેનો તમે વિડીયો આપણી ચેનલ પર જોઈ શકો છો। 241 ડીઆઈ મોડલમાં ટ્રેક્ટર છે અને ખૂબ સારી કન્ડિશન છે ટાયરની પણ અને ટ્રેક્ટરની કિંમત આ ટ્રેક્ટરની રાખેલી છે 3,50,000। તેમાં ફેરફાર કરી આપશે। હજુ એક ટ્રેક્ટર ભાઈ આગળ છે, મોડલ 2014નું છે। મહિન્દ્રા કંપનીનું ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર, ફર્સ્ટ ઓનર છે, તમને ત્યાં જ જોવા મળશે। આજ ભાઈ આગળ બંને ટ્રેક્ટર એક જ ભાઈ આગળ છે। ટ્રેક્ટર ખૂબ સારા છે બંને, જે તમે ફોટામાં જોઈ શકો છો। આ મહિન્દ્રાનું પણ ફર્સ્ટ ઓનર છે, બંને ટ્રેક્ટર વન ઓનર છે અને મહિન્દ્રા ભૂમિપુત્ર પણ ખૂબ સારું ટ્રેક્ટર છે। તો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય મહિન્દ્રા કંપનીનું ભૂમિપુત્ર, તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો। ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે 2,40,000 રૂપિયા। તેમાં ફેરફાર પણ કરી આપશે। 275 ડીઆઈ ટ્રેક્ટર છે અને કિંમતમાં પણ ફેરફાર કરી આપશે। કન્ડિશન ખૂબ સારી છે। જિલ્લો અમરેલી પ્રોપરમાં તમને બંને ટ્રેક્ટર જોવા મળી જશે શૈલેષભાઈ અને દગુભાઈ પાસે, જેમના નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મોડલ 2019નું ઇકો છે। આ ઇકો ગાડી કન્ડિશનમાં ખૂબ સારી છે। જે 36 પાર્સિંગ છે અને સેકન્ડ ઓનરમાં ગાડી છે, 2 ઓનરમાં કન્ડિશન તમે ગાડીની જોઈ શકો છો। વીમો ચાલુ છે આ ઇકો ગાડીમાં અને પાવરફુલ રનિંગ કન્ડિશનમાં ગાડી છે। ક્યાંય પણ સડો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે। ભાઈને વેચવાની છે આ ગાડી ઇકો સ્ટાર। તો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત 4,50,000 રૂપિયા રાખેલી છે। તેમાં ફેરફાર પણ કરી આપશે। જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો સાયલા પ્રોપરમાં। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 2 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી ઇકો કાર વિશે મેળવી શકો છો। ત્યારબાદ ટ્રેક્ટર છે મોડલ 2021નું મેસી ફર્ગ્યુસન 1035 ડીઆઈ, જે માત્ર 1283 કલાક ચાલેલું ટ્રેક્ટર છે। આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ ઓરિજિનલ ટ્રેક્ટર છે। મેસી ફર્ગ્યુસન 1035 ડીઆઈ ન્યૂ મોડલ ન્યૂ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે। તો જો કોઈ પણ મારા મિત્રને આ મેસી ફર્ગ્યુસન 1035 ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો। આ ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં તમને જોવા મળશે। ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી। આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં છે। સાચવેલું ટ્રેક્ટર છે અને 4,50,000 રૂપિયા કિંમત રાખેલી છે। તેમાં ફેરફાર કરી આપશે। જિલ્લો અમરેલી, તાલુકો જાફરાબાદ, ગામ ટીંબીમાં તમને જોવા મળશે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 3 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મોડલ 2015નું આઈસર 380 ટ્રેક્ટર છે। 2015 મોડલ છે, આઈસર કંપનીનું 380 ટ્રેક્ટર કન્ડિશન ખૂબ સારી છે, જે તમે જોઈ શકો છો। ઓટોમેટિક હૂક છે ટ્રેક્ટરમાં લગાડેલી અને ટાયર કન્ડિશન પણ સારી છે। એન્જિન લાઇન પણ ખૂબ સારી છે, ધવાડો નથી કાઢી રહ્યું અને ક્યાંયથી ઓઇલ લીકેજ પણ નથી। આઈસર કંપનીનું 380 મોડલ ટ્રેક્ટર છે, સિલ્વર કલરમાં ભાઈને વેચવાનું છે। તો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય 2015 મોડલ આઈસર, તો 3,25,000 રૂપિયા કિંમત રાખેલી છે। ફેરફાર કરી આપશે। જિલ્લો અમરેલી, ગામ ગરમલીમાં તમને શૈલેષભાઈ પાસે જોવા મળી જશે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 4 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો। ત્યારબાદ ફોર્ડ ટ્રેક્ટર 1995નું મોડલ છે અને ભાઈને વેચવાનું છે। ફોર્ડ 3600 1995નું મોડલ છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર છે, જે તમે કન્ડિશન ફોટામાં જોઈ શકો છો। ખૂબ સારી છે ટ્રેક્ટરની કન્ડિશન, ટાયર કન્ડિશન પણ રનિંગ છે। 95નું મોડલ છે, ભાઈને વેચવાનું છે। કિંમત રાખેલી છે 1,65,000 રૂપિયા। તેમાં ફેરફાર કરી આપશે। જોવા મળશે જિલ્લો પોરબંદર, તાલુકો રાણાવાવ, કેશુભાઈ પાસે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 5 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ફોર્ડ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો। ત્યારબાદ ગાડી છે મોડલ 2011નું છે, હ્યુન્ડાઈ કંપનીની i10 કાર છે। 2011નું મોડલ છે અને વન ઓનર ગાડી છે, ફર્સ્ટ ઓનર છે। 73,000 કિલોમીટર જેન્યુન ચાલેલી આ ગાડી છે અને ગાડી દિલ્હી પાર્સિંગ છે, પણ ગુજરાત પાર્સિંગ કરીને આપશે। ટાયર બધા નવા છે, સ્પેર વ્હીલ પણ નવું અને 4 ગાડીના વ્હીલ પણ નવા છે। સિસ્ટમ બધી ચાલુ છે, જેમ કે રિવર્સ કેમેરા, એસી, વિન્ડો લોક અને અંદર ટીવી છે। સેન્ટ્રલ લોક અને ટીવી બધું ચાલુ છે। પેટ્રોલમાં 24ની એવરેજ આપે છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે।
ગાડી કન્ડિશન ઓવરઓલ ખૂબ સારી છે, ક્યાંય ટચિંગ નથી, ક્યાંય કલર કરેલો નથી અને ક્યાંય સડો નથી. ઓરિજિનલ કલરમાં ગાડી છે અને ઓરિજિનલ ગાડી છે, આખી જેન્યુઅન ગાડી છે જે ભાઈને વેચવાની છે. હ્યુન્ડાઈ કંપનીની i10 દિલ્હી પાર્સિંગ છે, પણ તમને ગુજરાત પાર્સિંગ કરી અને આપવામાં આવશે. પાર્સિંગ ભાઈ ઉપર છે, ભાઈ જ કરી દેશે. તમારી નામે ગુજરાત પાર્સિંગ થઈ અને જ ગાડી ચડશે. કિંમત ભાઈ રાખેલી છે આ ગાડીની 1,90,000 રૂપિયા, તેમાં ફેરફાર કરી આપશે. ગાડી જોવા મળશે જિલ્લો બનાસકાંઠા, તાલુકો સુઈગામ, ગામ મોરવાડા, દિનેશભાઈ પાસે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 6 ઉપર આપણે દિનેશભાઈનો મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ગાડી વિશે મેળવી શકો છો. ત્યારબાદ રોટર છે, મોડલ 25નું છે. આ રોટાવેટર 6 ફૂટનું છે, 42 બ્લેડવાળું અને 25માં ભાઈ લીધેલું છે. 2025નું જ મોડલ છે, એટલે કે હમણાં જ લીધેલું એકદમ ન્યૂ રોટર છે આ, જે ભાઈને વેચવાનું છે. જેને તમે ફોટા પણ આપણી ચેનલ ઉપર જોઈ શકો છો. આ રોટાવેટરના ખૂબ સારું છે કન્ડિશનમાં, પણ કૃષિ ભારતનું રોટાવેટર છે, ભાઈને વેચવાનું છે. 84,000 રૂપિયા કિંમત રાખેલી છે, તેમાં ફેરફાર પણ કરી આપશે. જિલ્લો પાટણ, તાલુકો સરસ્વતી, ગામ જંગરાલમાં તમને જોવા મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 7 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે, જે તમે જોઈ શકો છો. આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે, જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે. અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે 9263539650. આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે. અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે. અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો. ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે, તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.